રાજસ્થાનના જોયવિલા રિસોર્ટમાં જુગાર રમતા ડીસાના 12 શખ્સો ઝડપાયા। રોકડ રકમ 1.43 લાખ સાથે લક્ઝુરિયસ કાર જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી। રાજસ્થાનના સિરોહી જિલ્લાના માવલ ખાતે આવેલ જોયવિલા રિસોર્ટમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાજસ્થાનના સિરોહી પોલીસ વડા અનિલકુમારની સૂચના આધારે ડીવાયએસપી પુવેન્દ્ર વર્મા અને પોલીસ સ્ટાફ દ્વારા રિસોર્ટમાં રેડ કરતા બનાસકાંઠા જિલ્લાના ડીસાના 12 શખ્સોને ઝડપતા તેમની પાસેથી જુગારનું સાહિત્ય, રોકડ રકમ 1.43 લાખ, સ્વિફ્ટ કાર, સિયાઝ કાર કબજે લઈ અને તેમની સામે જુગાર ધારા હેઠળ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આરોપીઓના નામ એક રાહુલ ભરતભાઈ ઠક્કર રહે મેઘદૂત સોસાયટી અંબિકા ચોક પાસે ડીસા, મિહિર રમેશભાઈ ઠક્કર રહે ઉમિયાનગર ડીસા, રાજુ નાથાભાઈ નાઈ સેન રહે રમઉ પોલીસ સ્ટેશન ડીસા, શંભુદાન અચલાજી ગઢવી રહે પાટણ હાઈવે પ્રીતમનગર સોસાયટી ડીસા, નીતિન બાબુલાલ દવે રહે ડીસા હાઈવે ડીસા, વિપુલભાઈ અર્જુનભાઈ પ્રજાપતિ રહે કચ્છી કોલોની વસુંધરા સોસાયટી ડીસા, સુભાષકુમાર ચેલાજી ઠાકોર રહે ડીસા જૂની પોલીસ લાઇન ડીસા, જયેશભાઈ બાબુભાઈ લુહાર રહે કચ્છી કોલોની વસુંધરા સોસાયટી ડીસા, પરાગભાઈ જીતેન્દ્રભાઈ જોશી રહે નંદકિશોર પાર્ક ડીસા, વિષ્ણુભાઈ નગાભાઈ પ્રજાપતિ રહે ડાયમંડ સોસાયટી ડીસા, રાહુલ કુમાર વિનોદકુમાર સોલંકી રહે ડીસા, શાંતિભાઈ મશરૂભાઈ સેન રહે મેહુલ સોસાયટી ડીસા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।